નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ સંચાલિત સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ જે વિસનગર જિલ્લો મહેસાણામાં આવેલ છે મિત્રો, જેમાં જુનિયર ક્લાર્કની જગ્યાઓ ભરવા માટે અહીંયા અરજીઓ મંગાવવામાં આવે છે। તારીખ 11 જુલાઈ 2024ના રોજ આ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો। જગ્યાની ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ છે http://sttvisnagar.in પર મૂકેલી છે। વધુ માહિતી મેળવી મિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા એનઓસી ક્રમાંક છે મિત્રો, તેના અંતર્ગત જુનિયર ક્લાર્ક માટેની એક જગ્યા માટેની જાહેરાત છે મિત્રો। જનરલ કેટેગરી માટે આ જાહેરાત છે। વયમર્યાદા 20 થી 35 વર્ષ અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના નિયમાનુસાર રહેશે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે વિદ્યાશાખામાં સ્નાતક ડિગ્રી, હિસાબી તથા કોમ્પ્યુટર જ્ઞાનના જાણકાર હોય, ગુજરાત રાજ્ય સરકારની માન્ય યુનિવર્સિટી સંસ્થાની કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે। સદર જગ્યા છે મિત્રો સરકારશ્રી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના તથા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના વખતોવખતના જે તે સંવર્ગના ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે। નિમણૂક પામેલ ઉમેદવારોને 5 વર્ષ માટે ફિક્સ પગાર ચૂકવવામાં આવશે, તેમજ ત્યારબાદ સમીક્ષા કર્યા બાદ નિયમાનુસાર પગાર ધોરણ લાગુ પડશે। નિમણૂક પામનાર ઉમેદવારને ઉપર દર્શાવ્યા મુજબ તારીખ 10/10/2023થી મળે એનઓસીમાં રહેલ તમામ શરતો બંધન રહેશે, તેમજ અધૂરી અસ્પષ્ટ વિગતોવાળી પ્રમાણપત્રો વગરની નકલની જે અરજી છે મિત્રો તેમજ નિયત સમય મર્યાદા બાદ મળેલી અરજીઓ છે આપોઆપ રદ ગણાશે। ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ 15માં જરૂરી પ્રમાણપત્રો સાથે અરજી કરવાની રહેશે। પ્રમાણપત્રોની નકલ સહિત પોતાનું સરનામાવાળું 9x4નું કવર છે, 40 રૂપિયાની ટપાલ ટિકિટ જોડી ઇન્ચાર્જ આચાર્ય શ્રી સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજ નવયુગ શિશુ નિકેતન સ્કૂલ કેમ્પસ કમાણા 4 રસ્તા પાસે વિસનગર ખાતે જિલ્લો મહેસાણા ખાતે તમારે રજિસ્ટર પોસ્ટ એડિટથી જ અરજી કરવાની રહેશે મિત્રો। કુરિયર દ્વારા અથવા તો રૂબરૂ અરજી કરેલી હશે તો માન્ય ગણાશે નહીં મિત્રો। તમે જોઈ શકો છો શ્રી યુગાચાર્ય સ્વામી પ્રણવાનંદજી કેળવણી ટ્રસ્ટ વિસનગર અંતર્ગત આ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત છે મિત્રો। જુનિયર ક્લાર્ક માટેની આ કાયમી જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો। એક જગ્યા છે જનરલ કેટેગરી માટે। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો અગ્રવાલ વિદ્યા વિહાર જે ડિંડોલી સુરત ખાતે આવેલી છે મિત્રો, જે અગ્રવાલ સમાજ વિદ્યા વિહાર ટ્રસ્ટ સંચાલિત છે મિત્રો, જેના અંતર્ગત પ્રિન્સિપલની જગ્યા માટેની જાહેરાત છે મિત્રો। ધી ટ્રસ્ટ ઇઝ લુકિંગ ફોર ડાયનેમિક વિઝનરી લીડર વિથ પ્રોવન એડમિનિસ્ટ્રેટિવ કેપેબિલિટી એન્ડ લીડરશિપ ક્વોલિટીઝ who can lead the ongoing school implementing education policies and best practices of the leading educational institute, જેમાં 40 થી 50 વર્ષની વયમર્યાદા ધરાવતા 15 વર્ષનો જે એક્સપિરિયન્સ ધરાવતા હોય, જેમાં 3 વર્ષનો એઝ અ પ્રિન્સિપલ વાઇસ પ્રિન્સિપલનો અનુભવ ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે મિત્રો। પોસ્ટ ગ્રેજ્યુએટ વિથ બીએડ એમએડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે। ફોર મોર ડિટેલ રિગાર્ડિંગ ધ પોસ્ટ કાઇન્ડલી વિઝિટ ધ સ્કૂલ વેબસાઇટ જે www.agrawal અંતર્ગત માહિતી મેળવી શકે છે। ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ દ્વારા જે રિઝ્યુમ છે તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તે 20 જુલાઈ 2024 સુધીમાં career@agrawalvidyavihaar.com પર તમારે અરજી કરી દેવાની રહેશે મિત્રો। તેમાં તમારું સંપૂર્ણ માહિતી રિઝ્યુમ તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। તારીખ 8 જુલાઈ 2024ના રોજ આ જગ્યા માટેની ભરતી જાહેરાત છે મિત્રો, જે અગ્રવાલ વિદ્યા વિહાર ડિંડોલી સુરત ખાતે આવેલી સંસ્થા છે, જેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો શ્રી જ્યોતિરાવ ફૂલે યુવા સંગઠન મેકડી સંચાલિત જે સાર્વજનિક કુમાર છાત્રાલય છે મિત્રો, દિવાસા માટે ગૃહપતિ 1ની જગ્યા ભરવાની હોય। ઉમેદવારી કરવા માટે નીચે જણાવેલ સમય, સ્થળ અને તારીખે યોગ્ય શૈક્ષણિક લાયકાતમાં પ્રમાણપત્રોની નકલો તેમજ 2 ફોટોગ્રાફ સાથે સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે મિત્રો। લાયકાતની વાત કરીએ મિત્રો તો નોન એસએસસી થી સ્નાતક સુધીની લાયકાત ધરાવતા હોય તો 18 થી 40 વર્ષના જે ઉમેદવારો છે તે અહીંયા શ્રી જ્યોતિરાવ ફૂલે સાર્વજનિક કુમાર છાત્રાલય દિવાસા સોમનાથ પોરબંદર હાઈવે ખાતે તારીખ 16 જુલાઈ 2024ના મંગળવારના રોજ હાજર રહી શકે છે મિત્રો, બપોરે 12 કલાકે। વધુ માહિતી માટે અહીંયા સંસ્થાના સંપર્ક નંબર આપેલા છે મિત્રો, તેના પર તમે વધુ માહિતી માટે સંપર્ક કરી શકો છો મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા જે શ્રી જ્યોતિરાવ ફૂલે સાર્વજનિક કુમાર છાત્રાલય છે, જેમાં ગૃહપતિ માટેની એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત છે। તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો ઇન્સ્ટિટ્યૂટ ફોર પ્લાઝમા રિસર્ચ જે ગાંધીનગર ભાટ ખાતે આવેલું છે મિત્રો, જેમાં ભરતી જાહેરાત આવેલી છે। એમ્પ્લોયમેન્ટ ન્યૂઝ 6
થી 12 જુલાઈ 2024 અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે. તમે જોઈ શકો છો મિત્રો, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ IPR ઇઝ એડેડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અંતર્ગત અહીંયા જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો. 07/2024 નંબરની એડવર્ટાઇઝમેન્ટ નંબર છે, જેમાં સહાયક આસિસ્ટન્ટ ઓફિસર પરચેજ માટે જગ્યા છે ફોર IPR ગાંધીનગર માટે, જે અનુસૂચિત જાતિ માટે રિઝર્વ છે મિત્રો. તેમજ એક આસિસ્ટન્ટ ઓફિસર એકાઉન્ટ માટેની જગ્યા છે, જે ગુવાહાટી માટેની છે મિત્રો, જે અનરિઝર્વ કેટેગરી માટે. પગાર ધોરણ મિત્રો જે તમે જોઈ શકો છો, લેવલ 7 ઓફ પે મેટ્રિક્સ, ઇનિશિયલ બેઝિક પે 44,900 રૂપિયા રહેશે મિત્રો 7મા પગાર પંચ પ્રમાણે. તેમજ જે બીજા મોંઘવારી ભથ્થા તેમજ HRA વગેરે જે ભથ્થા છે મિત્રો, તે તમને જે સરકાર ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના અંતર્ગત જે ભથ્થા અંતર્ગત તમને લાભ મળવાપાત્ર થશે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાઝમા રિસર્ચ IPR જે સંસ્થા છે, જે પહાટ ઇન્દિરા પુલની બાજુમાં ગાંધીનગર ખાતે આવેલી સંસ્થા છે મિત્રો, તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે. તમે જોઈ શકો છો મિત્રો, શૈક્ષણિક યોગ્યતા એवं સામાન્ય નિર્દેશકો બારે में अधिक जानकारी के लिए कृपया સંસ્થાની વેબસાઇટ છે મિત્રો, તેના પર તમે કેરિયર સેક્શનમાં જશો એટલે ત્યાંથી તમને મળી રહેશે. ઓનલાઈન આવેદન કરવાની અંતિમ તિથિ 26 જુલાઈ 2024 છે. તેના પહેલાં તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે સુરત ખાતે આવેલી છે મિત્રો, ભારતીય સૂચના પ્રૌદ્યોગિકી સંસ્થાન સુરત અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે મિત્રો. તમે જોઈ શકો છો મિત્રો, રિક્રુટમેન્ટ ફોર ધ ટેમ્પરરી કોન્ટ્રાક્ચ્યુઅલ પોઝિશન પર અહીંયા ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ ઓફિસર માટેની જગ્યા છે મિત્રો. IIT સુરત ઇન્વાઇટ્સ એલિજિબલ ઇન્ડિયન નેશનલ્સ ફોર ધ પ્યોરલી ટેમ્પરરી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર, જેમાં 75,000 રૂપિયા સેલેરી મળવાપાત્ર રહેશે માસિક વિથ એડિશનલ નેગોશિયેબલ રહેશે મિત્રો. ફર્સ્ટ ક્લાસ MBA ફ્રોમ રેકગ્નાઇઝ્ડ યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યૂટ વિથ મિનિમમ 3 years ઓફ એક્સપિરિયન્સ ઓફ કેરિંગ આઉટ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ એક્ટિવિટીઝ ઇન એની ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યૂટ, જે અનુભવ ધરાવતો હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકે છે. ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ઓફિસર માટે મિત્રો 2 વર્ષ માટેની આ જગ્યા છે મિત્રો, પ્યોરલી ટેમ્પરરી બેઝિસ પર. ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ સેલ સબમિટ ધ હાર્ડ કોપી ઓફ ડ્યુલી ફિલ્ડ એપ્લિકેશન ફોર્મ એલોંગ વિથ સેલ્ફ અટેસ્ટેડ નેસેસરી ડોક્યુમેન્ટ ઓન ઓર બિફોર 31 જુલાઈ 2024 પહેલાં 5 વાગ્યા પહેલાં મિત્રો ડેપ્યુટી રજિસ્ટ્રાર ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી સુરત, ખોલવડ કેમ્પસ, કામરેજ સુરત ખાતે તમારે અરજી કરવાની રહેશે. જો ભરતી બાબતે મિત્રો કંઈ પણ ક્વેરી હોય તમે તો અહીંયા જે recruitment@iitsurat.ac.in પર તમે મેલ કરી શકો છો મિત્રો. તમે જોઈ શકો છો, ટ્રેનિંગ અને પ્લેસમેન્ટ ઓફિસર માટેની આ જગ્યા છે મિત્રો. MBAની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે આ જગ્યા છે. માસિક 75,000 રૂપિયા સેલેરી જે નેગોશિયેબલ છે મિત્રો, તેવી સેલેરી તમને અહીંયા મળવાપાત્ર થશે. જે પ્લેસમેન્ટ ઓફિસર તેમજ ટ્રેનિંગ પ્લેસમેન્ટ ઓફિસર માટેની આ પ્યોરલી કોન્ટ્રાક્ચ્યુઅલ બેઝિસ પર જગ્યા માટેની જાહેરાત છે. તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે. તમે જોઈ શકો છો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ અંતર્ગત ગ્રેજ્યુએટ એન્જિનિયર એપ્રેન્ટિસ માટેની જગ્યા મિત્રો આવી છે, જે 1 વર્ષની ટ્રેનિંગ અંતર્ગત ધી એપ્રેન્ટિસ એક્ટ 1961 અંતર્ગત મિત્રો આ જાહેરાત આવેલી છે. એલિજિબિલિટી ક્રાઇટેરિયા અને ઓનલાઈન એપ્લિકેશન લિંક ઇઝ અવેલેબલ ઓન ધ અવર વેબસાઇટ, જે તમે નોંધી શકો છો મિત્રો www.ifco.in પર અથવા તો www.ifco.ua.in પર જઈ અને તમે વધુ માહિતી મેળવી શકો છો મિત્રો. 31 જુલાઈ 2024 પહેલાં જે લાયકાત ધરાવતો ઉમેદવારો છે એપ્રેન્ટિસ લેવા માટે મિત્રો અહીંયા ઓનલાઈન અરજી કરી શકે છે 31 જુલાઈ 2024 પહેલાં. તો તમે જોઈ શકો છો મિત્રો, ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ અંતર્ગત આ જે એપ્રેન્ટિસ માટેની ગ્રેજ્યુએટ એપ્રેન્ટિસ એન્જિનિયર એપ્રેન્ટિસ માટેની આ જગ્યા માટેની જે જાહેરાત છે મિત્રો. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો, વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.